ગયા છે બા આમ જાવીશ હો હાંજે વેલા હે નહીં જો વાડી બનાવીશ નાની એવી આપણે કીધી લગન ની તારીખ 12 દિવાળી ના દિવસે આવી છે કેમ કરવાનો તો અહીંયા જો જયભાઈ છે ને ભરેલા મરચા બનાવે છે ઓય કાલથી માન મોન રે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો છે મસ્ત મજાનો વરસાદ આવે છે વાતાવરણ બહુ સરસ છે અને બાજુ અહીંયા બેસી ગયા છે બા જય શ્રી કૃષ્ણ બોલો બોલો બા મજા આ ઠેલી વાળો ભરી જાય થારું ગબા ક્યાં ભાઈ એમ ભરી જાય નથી ભરી જતા શું કરું શાની બે જણા લઈ જતા પાસે લે કેમ બનાવવાની છે મારે શાનું બે જણ કઈ તો હોય જ દેવા આવે ને એક મહિના થયો શાનું નથી એવું કઈ નહીં તમારે સાઉસ કટિંગ કરવા છે એનું કોનું ઓલું રેણિયાનું કોનું લાગે તમે કોકનું ગોચી જો ને બા ગોચી જો ને કાંઈ કરવું નથી આપણે પોરો ખાધા તમે ના મનસા હક બીપી ઘટી જાહે કાંઈ નહીં હમ મને કોણમાં વાહન કીડ્યું સડી ગયું છે કીડ્યું બાન કીડ્યું સડી ગયું આમાં તો જો એવું બધું છે અત્યારે નાસ્તો થઈ ગયો છે ને અત્યારે ટિફિન જઈને બનાવવાનું તો અડધું મોસ્ટ ઓફ પતી ગયું છે રોટલી ખાલી બાકી રહેશે તો ચાલો હવે પાછા મળવી થોડી વારમાં એમાં એવું છે મિસ્ટ્રીના છે ને તોરણ બનાવવાનું છે પાનનું તો તોરણ બનાવવાનું છે ને તો મારે કટિંગ કરવાનું બાકી છે કલરના કાગળ ના તમને બતાવું જો મિસ્ટ્રીને છે ને તોરણ બનાવવાનું છે તો અલગ અલગ પાનનું છે ને કટિંગ કરીને જવાનું હતું તો જો કલરના કાગળ એમ કટિંગ કર્યું છે આ બધા પાન છે તો આને તોરણ બનાવવાનું છે મિશ્રીને ત્યાં સ્કૂલે ખાલી બનાવીને ઘરેથી લઈ જવાનું છે તો 4 થયા છે હજી આપણે 6 બાકી છે જો અત્યારમાં આપણે ઉપર આવી ગયા હતા અને કામ હતું ઘણું ખરું કામ પતાઈ નાખ્યું છે ને હજી ખાતે પણ વહી ગયા છે અને અત્યારે વરસાદ આવે છે તો મારે પાવ લેવા જવું છે તો કેમ જવું મારે બહુ વરસાદ આવે છે ને અત્યારે છે ને મિશ્રીને હમણાં 10:30 થઈ જાય પછી એને લેવા પણ જવાની છે તો ચાલો ફટાફટ આપણે કામ કરી નાખીએ ચાલો ફટાફટ નીચે જઈએ ચાલો દેવાંશભાઈ નીચે હાલો દોડો મોડો કેટલા બધા આવી ગયા છે એ જય શ્રી કૃષ્ણ એટલે દાદે રૂખડી બનાવી જો અર રૂખડી પિંકુ બેન પાન બનાવ કેટલા બનાવ્યા પિંકુ હાથ બની નાખ્યા 8 9 10 3 રહ્યા મિસ્ત્રીને જો હવે ટ્યુશન થી લઈએ વરસાદ બહુ આવે છે ને પાવ પણ લેવા જવાના હતા ઈ પણ લઈ આવી ને અહીંયા આવીને ત્યાં પાન કટિંગ થઈ ગયા જો મસ્ત મજાના પાન કટિંગ કરી બહુ સરસ પાનથી કટિંગ થયા છે પછી અહીં ગમ લગાવી દે ને એટલે જોઈન્ટ થઈ જાય એમાં એવું છે પાન ખાલી કટિંગ કરીને જવાના હતા ન્યાય તોરણ બનાવવાનું છે એટલે તોરણ બનાવશે તો ચાલો ફટાફટ એનું પેકિંગ કરી નાખી 10:30 થઈ ગયા છે હમણાં 11 વાગે ને બસ આવી જશે તો ચાલો ફટાફટ જઈએ આપણે અમારી ચેનલમાં જે નવા છે ને પેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ચાલો આપણે જો અત્યારે બપોરનું જમી કારવીને થઈ ગયા છે ફ્રી મિસની ટ્યુશન મૂકવા સ્કૂલે બસે મૂકવા જાને તો મૂકી આવીશું ને અત્યારે વરસાદ કે મારું કામ તો હું જો રેડી થઈ ગઈ મશીનનું કામ પતી ગયું છે મારા દેવાંશને સુવડાવો છે તો ચાલો ફટાફટ હું દેવાંશને સુવડાવી દઉં ને પછી આપણે જવાનું પપ્પાની ઘરે તો રેણિયા રિપેરિંગ કરવાના તો રેણિયા રિપેરિંગ થઈ ગયા છે અને મારે જવું છે મારા પપ્પાની ઘરે તો જો અત્યારે વરસાદ આવે છે ને જવાનું પપ્પાના ઘરે દેવાંશભાઈ તો જાગી ગયા છે બા આમ જાવીશી હો હાંજે વેલા હે દેવાંશ આમ તો રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા તો ચાલો હવે નીકળવી જો આપણે અત્યારે પપ્પાની ઘરે આવી ગયા છે ને દેવાંશે મને શું લેવરાય ખોડશો ઝીણી સિંગ ન થાવતી ઈ લેવરાવી કા દેવાંશ કેવી લાગે છે હે જો કેવી લાગે મચી નીચે વરસાદ આવતો તમે રેનકોટ પહેરીને આવ્યા કા દેવાંશ જો એમ રેનકોટ પહેરીને આવ્યા એને ઘરે છે એ હુઈ ગઈ એને પણ ઊંઘ ન આવે ને એટલે હુઈ ગઈ તો જો આપણે તારા માસી હુઈ ગઈ તો આપણે જો અત્યારે પપ્પાની ઘરે આવ્યા છે ને પફ લેતા આવ્યા છે ખાવા માટે
તો પફ લાવીશું ગરમા ગરમ, બહુ મસ્ત છે. અત્યારે વરસાદની સિઝનમાં પફ ખાવાની તો મજા આવે. જો પફ લેતી આવીશું, મારે ખાવો હતો ને એટલે. તો ચાલો આપણે ખાઈ લઈએ. બંશી બેન, મેં કીધું બંશી બંશીને મેં કીધું હાલો એને હુડાવી નીકળવા ગઈ ને ઉભો થયો કડિયા. પફ લાવી દે બધા બે બીજી ત્રણે. એક મેં ખાધો, બે દેવાંશ તો માં સકોરિયો અરર મકાનો એક બટકું અને હું ખલેલા લઈને બેસી ગઈ. ચાલો હવે છે ને અત્યારે બંશીનું કંઈક રેણિયા કટિંગ થોડુંક આવ્યું છે કંઈક બીજું, તો એને કરાવવા લાગી થોડી વાઘ આવ્યા છે ને કટિંગ કરવાના. કાપ તો કરવું ને. હા એ કરો. બે ખાતા રાખું. જો આપણે અત્યારે છે ને અહીંયા બેસી ગયા છે અને નિરાલી ને દેવાંશ બે એવા બાર મથે છે ને એની વાત જવા દો. નિરાલી માસી દઈ ગયો, માસી એટલું નથી દેતી. લ્યો દીધું હો દીધું, બે આંગળી થઈ રહ્યું. શું છે દેવાંશી બતાવી મને આને શું કહેવાય? નિરાલી માસી પૂછતો શું કહેવાય? શેનું કાઉન્ટર? પૈસા લેવાનું? લેવાનું નહીં, ભગવાનના નામ લેવાનું. એલા લે બંશીને ખબર પડવા મળી. તો જો આ બધા બેસી ગયા છે, પાવર વહી ગયો છે ને એટલે. તો આ હું હોતે પપ્પાની ઘરે આવી ગઈ, કારણ કે મારે ઠેલી પતી ગઈ હતી ને અત્યારે પાછો ફોન આવ્યો કે રનર પોરાવીને સેન આવી ગઈ છે તો લઈ જાવ. મેં કીધું વાસ કાંઈ નહીં થાય, હવે કાલથી શરૂ કરીશ. તો જો ધારાની ઘરે આવી ગઈ છે મારી સેન, વાનથી રિટર્ન જાવ ને ત્યારે લેતું જવાનું છે. બપોરે છે હું હતું ને પણ હું આણું નહીં અને અહીં આવી ગઈ. હું તો જો ટેરેસ ઉપર આવી ગઈ ને, ટેરેસ ઉપર આવીને હે તો ખાબોચિયા ભર્યા હતા જો. અને આ ધાબુ પપ્પાને ઘરે જો કેવું થઈ ગયું છે, કઈ વાપરતા નથી ને એટલે લીલ લીલ થઈ ગઈ છે. ને દેવાંશ છે ને લીલ ભાળીને અંદર વયો ગયો વે બારો. અને અત્યારે જો પાવર આજ બહુ હેરાન કરે છે. પાવર પાછો વયો ગયો, થોડી વાર આવ્યો તો પાછો વયો ગયો. અને અહીં જો સોલાર પ્લેટો અત્યારે મુકાઈ ગઈ, હમણાં જ હજી બાજુમાં મુકાણી છે. આ હજી થોડાક દિવસ પછી પેલા જ મુકાણી. અહીં જો વાડી બનાવીશ નાની એવી, રીંગણી મેથી પુદીનો બધું વાવ્યું છે, મીઠો લીમડો. વાતાવરણ એ બહુ મસ્ત મજાનું છે. બંશી બને એમ કે શાક લેવા જા, તો મેં કીધું મારે શાક લેવા નથી જવું, મને ધકેલે છે. તો ચાલો શાક લેવા તો જવું જ પડશે. કઈ નહીં, ચાલો હું શાક એને લઈ આવી દઉં. પછી એમાં એવું છે માર્કેટ અહીંયા પાસે જ છે, ફટાફટ જઈને લઈને વી આવ્યા. તો અહીંયા જો જયભાઈ છે ને ભરેલા મરચા બનાવે છે ભાખરી હારે ખાવા. તો ચાલો મારે ભાખરી બનાવી છે, હું ભાખરી મોડું બનાવું કારણ કે બધા આવી ગયા છે ને જઈને મોડું થાય છે અને પિંકુર ભાવિન પણ આવે છે. તો ચાલો ફટાફટ બનાવી નાખું. તો નહીં કે જયભાઈ તમે લે આ ક્યારે આવી ગઈ? આને બહુ અહીંયા આવવા જોયો. તમારું કઈ બનાવ્યું નતું અમે. જો આપણે ભાખરી મળ્યા, મરચા મળ્યા અને ચા પણ મૂકી દીધી. હે તેમ આપણે તો આવવાનું જ હતું, ન કરે કામ હતું ને. તો જો આપણે અત્યારે મરચા બની ગયા છે રેડી, હવે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. બંશી એ બંશી શરબત બનાવ્યું મને જ દે. દાદા શરબત નથી દેતી. ઓય કાલથી મને મોન રે તો વ્લોગમાં મારા આમ કરવાનું ને, મારા આમ તું બીજાને મોન રાખે. શરબત પી પીને બધા બેસી ગયા છે. અય જય આપણે કે લગ્ન ની તારીખ 12 દેવ દિવાળી દિવસે આવી છે, લખો આરે તારીખ. અય જય બધા લગ્ન માં આવી જાજો. જયના લગ્ન છે ને દેવ દિવાળી રાખ્યા છે, લખો આરે. તો તમે માસી શું કરો છો? એ દેવાંશ ફર્યા બાજુ લે માસ બાંધી ઊંધો ફરી જા. દેવાંશ ને આંધળો પટ્ટો રમું માસી બાંધી દઈશ. બંશી ની ભેગી એમ રમે જો. હાલો કોણ જીતે છે? દેવાંશ 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 હાલો બંશી બંશી કરો. બંશી હાલો દેવાંશ પોતાને બોલવાની બધા બોલશે. હાલો બોલો. તું પાડશે હો. બંશી હાલો પાડ. બંશી બળકર જરી. જો વિરલ માસી મારા નમે આમ રમવા. વિરલ માસી
કેમ કરવાનો હીરાનો આશીર્વાદ નહીં પડી દેવા જા મને પાડી લે એને પકડી હાથ પકડ મારો ખેંચ આંગળી પકડો હાલો યે પાડી દે દેવલાને. આઉટ દેવાન. લ્યો આવડ થઈ ગયો આવડ થઈ ગયો હવે શું કરશું હવે જાઓ હાલો આમ સુધી થાકી જોઈ આમ સુધી આપણે બી દેવાને સમજે મારો કોદો કોદે ગલાતો પીરું પાટી સાવન ગાજી ખજૂર મેરે કઈ ખજૂર કઈ ખજૂર ભાઈ ખજૂર કઈ ખજૂર હાલો મિની મિની આ ક્યાં ગયા રમતા શીખવાડે છે, આવડતું નથી. ગોળ નાખું. પડ મારું ઘી નાખું. માખું ઉડાડું. માખું ઉડાડું. ફરીથી એમ કે સળું. આમ જો સુરમું સળું. ઘી નાખું. ગોળ નાખું. ગોળ તો નાખ. ગોળ નાખવાનો પેલા એ તો ક્રિયા તો પણ ઓલી લઈ ઘી પેલા નાખું. પટ્ટ મારું. સુરમું સળું. ઘી નાખું ઘી ગોળ નાખું. નાખું માઇક ઉડાડું માઇક એને થોડું ત્યાં આમ પડી જાય આઈ લવ એ સોડ પકડે ખોલો ઓલા ઓલા પકડે ઓલા હાથે પકડે ખાય પટ્ટ મારું. સકવી ઉડે દેવા છૂટે ઈ બોલ છે તું કઈસો એવા ન ઉડે કે હાલો સકી ઉડે કાગડો ઉડે ભાઈન કાક ઉડે કેટલું વાજી ઉડાડ હાલો મેના ઉડે અજય ઉડે પપ્પા ઉડે નો ઉડે. પપ્પા ઉડે પપ્પા નો ઉડે. તે પણ મને કે નહીં થાય એને ઉડે છો પપ્પા ઉડે તો નો મને ઉડે. કે હાલો પછી બેના ઉડે. એ ફર ઈશા ઉડે. આય તું લેને રાખને ઈશા ઉડે. ઈશા ઉડે નો ઉડે કે ઉડે. મમ્મી ઉડે નો ઉડે. બધા નામ લેજો ફર પણ તું તો ઉડાડ સખી ઉડે ફર ફર મોર ઉડે. ફર શોભાબા ઉડે નો ઉડે. હવે નો ઉડ્યા પેલા ઉડી ફર કબૂતર ઉડે. કબૂતર ઉડે નો બોલ ઉડે. કબૂતર ઉડે કબૂતર ઉડે ફર નહીં આવડે બોલતા દેવાંશ ઉડે. તો કોણ ઉડે દલસુખ મેના ઉડે ફર દલસુખ દાદા ઉડે તો કોણ ઉડે કિશન મામા ઉડે હાલો. ઉડે ને તો ફર નો ઉડે. નો ઉડે જો ત્યાં પાખું છે મામાને. દેખાય છે કે? પૂછ તો આયા અત્યારે જો આપણે પપ્પાની ઘરે ગયા તા ને આવી ગયા છે એવી ઘરે અને અજયને તો પાછો માન બહુ માગે એટલે ઈ આવ્યા નહોતા. મિશ્રી આવ્યા ને ત્યાં મને કે તોરણ બતાવ્યું જો મિશ્રીએ તોરણ તોડવાનું કેવું લાગે છે બહુ મસ્તી ને સોટાડવું છે આપણે દેવાંશ આવું બધું કરાવે ને તો આપણે નાટક કરવી અને દેવાંશ છે ને આખો દિવસમાં 10 થી 20 વાર અમારે ડ્રેસિંગ વીકતો હશે તો આવું બધું લઈ આવે ખાખા ખોળિયા કરે તો આપણે છે ને અત્યારે જઈને મળીએ છે ખાધું છે કે નહીં આપણને કહે જમવા તમ નથી આવ્યા કારણ કયો અમને બસ નતો આવું એટલે રિહાણા હતા કોનાથી તો હું કહું હે કહી દઉં બોલી જાઉં કોઈને જ નથી. હા, મને ખબર પડી ગઈ છે બધા લોકો પૈસાના પૂંજારી હોય. તમારી પાસે પૈસા હોય ને તો તમને લોકો પૂંજે. આ જેની જોડે સત્ય થયું હોય ને એ કમેન્ટ કરજો. બાકી લોકો પૈસાના પૂંજારી હોય 100% છે. પૈસા જાય ને પૈસા
એટલે તમે કોઈ માટે કઈ સો જ નહીં. આ 100% સત્ય છે. જેને જેને જોડાવું છું હોય ને કમેન્ટ કરજો, ખાસ કરીને કમેન્ટ કરજો. કે તજો જે કીધું ને એના માટે તમને છે ને બધાને કોમેન્ટ કરવાની છે, તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને મારે છે ને હવે મને એવું થોડુંક લાગે છે હું વધારે પડતી જાડી થઈ ગઈ છું, તો હવે મારે આના ઉપર કઈક એક્શન લેવું જ પડશે. Action નહીં તો ખાલી 60 દિવસ મોરસ બંધ કરીને ઓટોમેટિક શરીર ઘટી જાય. મોરસ નું ન હોય છે કાંઈ. મોરસ થી શરીર ઘટે કોઈ એમ કહે ને તમે બધા મને કહો મોરસ થી શરીર ઘટી જાય તો કાલથી ખાંડ ખાવાનું આપણે બંધ. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું ન પણ ભૂલતા. ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.